રૂપિયામાં ઘટાડા પાછળ કયા કારણો જવાબદાર છે? રૂપિયાની વાત કરી લઈએ તો ડોલર સામે આજે એક રેકોર્ડ નીચલા સ્તર પર રૂપિયો આપણને કામકાજ કરતો દેખાયો હતો ને જે લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાયા હતા ડોલરની સામે રૂપિયામાં ઓલમોસ્ટ 90 રૂપિયા 29 પૈસા પ્રતિ ડોલરના રેકોર્ડ નીચલા સ્તર પર રૂપિયામાં જે કામકાજ છે તે આજના દિવસે જોવા મળતું દેખાઈ રહ્યું છે. અને જો વાત કરી લઈએ કેટલો ઘટાડો આપણને બનતો દેખાયો છે, ઓલમોસ્ટ 40 પૈસાથી વધારે ડોલર સામે રૂપિયો જે છે તે ઘટતો દેખાઈ રહ્યો છે. વર્ષ 2022 બાદ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો કરન્સી માર્કેટમાં રૂપિયામાં આપણને બનતો દેખાયો છે. 2025ની જો વાત કરી લઈએ તો આ વર્ષમાં તમામ એશિયન કરન્સી સામે રૂપિયો જે છે તે વધારે આપણને ઘટતો દેખાઈ રહ્યો છે. સાથે વાત કરી લઈએ આજના ઘટાડા સાથે ઓલમોસ્ટ 2 સપ્તાહમાં રૂપિયો 2% જેટલો આપણને ઘટતો દેખાઈ રહ્યો છે. અને વાત કરી લઈએ આ વર્ષની તો રૂપિયો ઓલમોસ્ટ ડોલર સામે 5% જેટલો ઘટતો દેખાઈ રહ્યો છે. વાત કરી લઈએ ક્યારે રૂપિયો તૂટ્યો છે તો સૌથી પહેલાં જે રૂપિયામાં ઘટાડો આપણને જોવા મળતો દેખાઈ રહ્યો હતો જો જાન્યુઆરી 2012માં 50 રૂપિયા જેટલો ઘટ્યો હતો, સામે જૂન 2013ની વાત કરી લઈએ તો 60 રૂપિયા જેટલો ઘટાડો આપણે જોયો હતો. નવેમ્બર 2022માં 80 રૂપિયા જેટલો રૂપિયો જે છે તે ડોલર સામે તૂટતો દેખાયો હતો. અને વાત કરી લઈએ 2025ની ડિસેમ્બર 2025માં ઓલમોસ્ટ 90 રૂપિયાની ઉપર લેવલ્સ જે છે તે ખાસ કરીને આપણને પહોંચતા દેખાઈ રહ્યા છે. તો આ હિસ્ટ્રી આપણે જોઈ રહ્યા છે ક્યારે રૂપિયો આપણને ઘટતો દેખાયો છે ડોલરની સામે. વાત કરી લઈએ રીઝનની કે કેમ એક મોટો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે તો સૌથી મોટું કારણ જે બનતું દેખાઈ રહ્યું છે તે એફપીઆઈની સતત વેચવાલી આ એક કારણ બનતું દેખાઈ રહ્યું છે. ડોલરમાં જે રીતે ખરીદારી વધી રહી છે અને કારણે અસર આવતી દેખાઈ રહી છે. ભારત યુએસ ટ્રેડ ડીલમાં વિલંબ થઈ રહ્યો છે. અનિશ્ચિતતા અહીંયા જે રીતની બનતી દેખાઈ રહી છે અને કારણે પણ રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. વધારે ઓઇલ ઇમ્પોર્ટ થઈ રહ્યું છે. નબળા એક્સપોર્ટથી જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે એમાં એક ઉછાળો આપણને બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના કારણે પણ રૂપિયો જે છે તે નબળો પડી રહ્યો છે. મહત્વના ટેકનિકલ સ્તર ખાસ કરીને તૂટી રહ્યા છે. અહીંયા સ્ટોપલોસ હિટ થઈ રહ્યા છે અને કારણે પણ રૂપિયા પર વેચવાલી જે છે તે ખાસ કરીને વધી રહી છે. હવે મજબૂત જીડીપી દર જે રીતે અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, આપણે જોયા છે જે રીતે જીડીપીના આંકડા આવ્યા છે, દરોમાં ઘટાડાની શક્યતા જે છે તે થોડી ઓછી થતી દેખાઈ રહી છે અને કારણે પણ કરન્સી માર્કેટમાં ખાસ કરીને રૂપિયો જે છે તે નબળો પડતો દેખાઈ રહ્યો છે. હવે ડીલર્સ રૂપિયા પર ઘટી રહ્યો છે એના પર શું કહી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો આરબીઆઈ તરફથી સપોર્ટ ઓછો મળી રહ્યો છે. કોઈ પણ લેવલ પર સપોર્ટ અહીંયા આરબીઆઈ તરફથી નથી મળી રહ્યો એટલે આરબીઆઈ ઇન્ટરવેન્શન જે છે તે ત્યાંથી નથી કરી રહ્યા. આરબીઆઈએ વેપાર ખાધને પહોંચી વળવાનો રસ્તો ખાસ કરીને શોધ્યો છે એટલે રૂપિયા પર તેઓ ઓછું ધ્યાન આપી રહ્યા છે. નબળી કરન્સીના કારણે એક્સપોર્ટ ખાસ કરીને વાત કરી લઈએ તો ત્યાં એક રાહત મળતી જોવા મળી શકે છે. ઇમ્પોર્ટ થોડું મોંઘું થયું છે, ડોલર મોંઘો થયો છે એને કારણે પણ આરબીઆઈ તરફથી મોટા ભાગે કોઈ ઇન્ટરવેન્શન હજી નથી આવ્યું, ડીલર્સ તેઓ કહી રહ્યા છે. પણ વાત કરી લઈએ એક મોટો ઘટાડો આજે ડોલર સામે રૂપિયામાં બનતો દેખાયો છે. ઓલમોસ્ટ 90ની ઉપર જે રૂપિયો છે તે આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે અને આ લેવલ્સ છેલ્લા કલાકોમાં થોડી રિકવરી આવી હતી પણ ઘટાડો આપણે ડોલર સામે વધારે જોયો છે.